हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। 25મી જાન્યુઆરી 1950ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી, જેને વર્ષ 2011થી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। આ દિનની ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે। આ વર્ષે નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર, મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કંઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ થીમ ઉપર મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 25મી જાન્યુઆરીને શનિવારના રોજ સવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવી હતી। દર વર્ષે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આપણે સૌ જાણીએ છીએ, ભારતનો ચૂંટણી પંચ નિષ્પક્ષ, કોઈ પણ પ્રલોભનથી છૂટ્યા સિવાયનું એક ઇલેક્શન ચૂંટણીની જે પ્રક્રિયા ભારતનો ચૂંટણી પંચ કરાવે છે, આમાં મતદાર યાદીનો ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે। મતદાર યાદી એક હેલ્ધી હોય અને એક્યુરેટ હોય, આના માટે દર આખા વર્ષ ચૂંટણી શાખા તરફથી, જિલ્લા કલેક્ટરની ચૂંટણી શાખા તરફથી મતદાર યાદીમાં અપડેશનનું કામ પણ કરવામાં આવતું હોય છે। મેઇન મતદાર દિવસના રોજ એક તો આપણે જે નવા મતદારો છે, જે 18 વર્ષની વય હમણાં જ અચીવ કરી છે, આ બધા મતદારોનો નોંધણી થાય અને એથિકલ વોટિંગ અને જે એથિકલ વોટિંગ છે, આ વોટિંગનો મેસેજ તમામ લોકો સુધી પહોંચી શકે, કેમ કે
મતદાન જે છે લોકશાહીનો સૌથી ઇમ્પોર્ટન્ટ સ્તંભ છે. લોકશાહી સિટીઝન પાર્ટિસિપેશન જ લોકશાહીનો મેઇન ફાઉન્ડેશન છે. તો તમામ એલિજિબલ વોટર્સને મારી ખાસ રિક્વેસ્ટ છે આજના રાષ્ટ્રીય મતદાર દિવસના રોજ કે પોતાની અવશ્ય નોંધણી કરાવે મતદાર યાદીમાં, અને પોતાના સર્કલમાં પણ કોઈ એલિજિબલ વોટર હોય છતાંય મતદાર યાદીમાં નામ નહીં હોય તો એમનો અવશ્ય નોંધણી કરાવે. આ મતદાર દિવસના કાર્યક્રમનો મેઇન હેતુ છે અને તમામ લોકોને મારી અપીલ કરવામાં આવે છે. અત્યારે હમણાં જ નગરપાલિકાઓની ચૂંટણી પણ જાહેર થઈ છે, તાલુકા પંચાયતની પણ એક સીટ જાહેર થઈ છે. તો રાજ્ય ચૂંટણી આયોગ તરફથી પણ જે ચૂંટણી થનાર છે આમાં પણ તમામ એલિજિબલ વોટર્સને ખૂબ બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે મારા તરફથી અપીલ કરવામાં. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।